મિત્રો, આપણે આજે યુપીએસસીના માર્ગદર્શનના કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સ્પીપાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ત્રીજા સેશનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અગાઉના બે સેશનમાં અમે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે કે યુપીએસસીના કેટલા તબક્કા છે, કઈ રીતે આ પરીક્ષા પાસ કરી શકાય. સક્સેસફુલ કેન્ડિડેટ સાથે પણ અમે આપને માર્ગદર્શન આપ્યું છે. ઉપરાંત અમારા સ્પીપાના ડાયરેક્ટર જનરલ રોય ચૌધરી સાહેબે પણ આપને માર્ગદર્શન આપ્યું છે. વિષયોનો ખ્યાલ આપણે બહુ સ્પષ્ટ કર્યો છે. જે વિષયોની સૂચિ અમે આપને બતાવી હતી એ વિષયો પૈકી ફરજિયાત વિષય તરીકે એક વિષય લેવાનો હોય છે મેઇન્સમાં, જે આપણે રિજનલ લેંગ્વેજ એટલે ગુજરાતી આપણે રાખી શકીએ. અને એ સિવાય ઓપ્શનલ વિષય તરીકે, વૈકલ્પિક વિષય તરીકે પણ આપણે ગુજરાતી લિટરેચર, ગુજરાતી સાહિત્ય રાખી શકીએ. સાથે સાથે નિબંધ પણ તમારે એક લખવાનો હોય છે. નિબંધ ઉપર પણ આપણે થોડુંક આજે ચર્ચા કરીશું. આ માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ, જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા સાહિત્ય ભવનમાં ડિરેક્ટર પદે બહુ લાંબો સમય રહી ચૂક્યા છે અને એમની કારકિર્દી બહુ ઉત્તમ રહી છે. ખાસ કરીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સાહેબનું નામ બહુ જાણીતું છે. અમારા સ્પીપાના સાહેબ એક આમંત્રિત અને બહુ રિસ્પેક્ટેડ ફેકલ્ટી છે. એમના હાથ નીચે ઘણા આઈએએસ ઓફિસર તૈયાર થયા છે. એમનું લિસ્ટ બહુ લાંબુ છે. સાહેબ ખૂબ જ ઉદારતાપૂર્વક અને ખૂબ જ દિલથી આ વિષય સ્પીપામાં ભણાવે છે. આજે તમને બધાને ખાસ આનો જે લાભ મળ્યો છે, તો આપ બધા એનો ઉપયોગ કરી અને ગુજરાતી વિષય ઉપર સાહેબ આપણને મનનીય માર્ગદર્શન આપશે. કઈ રીતે યુપીએસસીમાં વિષયની તૈયારી કરવી, એના શું શું કન્ટેન્ટ છે એ વિશે સાહેબ આપણને ઉત્તમ માર્ગદર્શન આપશે. મિત્રો, આપને વિનંતી કરું છું કે જે કંઈ પ્રશ્નો હોય આપ પાછળથી સેશનમાં પૂછી શકશો, અથવા દરમિયાનમાં પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ચોક્કસ પૂછજો. હું ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ સાહેબને વિનંતી કરું કે સાહેબ આપણને માર્ગદર્શન આપે. આપણને એમ થાય કે આ ગુજરાતી ભાષા તો શું સા પૈસા ચાર, પણ છેલ્લા દસકાઓમાં એનું જે મહત્ત્વ વધ્યું છે અને એ એક એવી ખેડાયેલી ભાષા છે કે યુપીએસસીમાં અત્યાર સુધીમાં જે પાસ થયેલા આપણા વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને ગુજરાતના અને ગુજરાતની બહારના પણ, મહારાષ્ટ્રના પણ, રાજસ્થાનના પણ, એમાંથી આપણે ત્યાંથી લગભગ 91 વિદ્યાર્થીઓ પાસ થયા હશે યુપીએસસીમાંથી. એમાં 70% વિદ્યાર્થીઓએ ગુજરાતી મેઇન્સ વિષય રાખ્યો છે. એનું મહત્ત્વ ઘણું છે. એ ઉપરાંત તમારે જો ગુજરાતમાંથી પરીક્ષા આપતા હો અને તમારી માતૃભાષા ગુજરાતી હોય તો 200 માર્કનું ગુજરાતી કમ્પલસરી, એમાં નિબંધ આવે, સંક્ષેપીકરણ આવે, કોમ્પ્રિહેન્શન આવે, આ બધું તમને પૂછવામાં આવે. અને 200 માર્કનો એક નિબંધ હોય, કમ્પલસરીમાં તમારે પાસ થવાનું. પણ જે નિબંધનું પેપર છે એના માર્ક ગણાય પાછા, અને એ 200 માર્કનો હોય અને એ તમે ગુજરાતીમાં લખી શકો. એટલું જ નહીં, પણ પર્સનાલિટી ટેસ્ટ માટે તમે જ્યારે, એટલે કે ઇન્ટરવ્યૂ માટે તમે જ્યારે દિલ્હી જાઓ મેઇન્સમાં પાસ થઈને, ત્યારે એ ઇન્ટરવ્યૂ પણ, એટલે કે પર્સનાલિટી ટેસ્ટમાં પણ તમે ગુજરાતી ભાષા સાથે તમારી વાતચીત ચલાવી શકો. એટલે ગુજરાતી ભાષાને એક રાજ્ય કક્ષાની ભાષા, રાજભાષા, એના તરીકેનો સ્વીકાર આપવામાં આવ્યો છે, એ તમે બધા જાણો છો. એટલે આપણને એમ થાય કે ગુજરાતી ભાષાનું મૂલ્ય યુપીએસસીની પરીક્ષામાં આમ જોવા જઈએ તો મેઇન્સમાં 600 માર્કનું ગણીએ, 2 પેપર, 200 માર્ક કમ્પલસરીના ગણીએ 800, અને 200 માર્ક એસે એટલે કે નિબંધના ગણીએ તો 1000 ગુણની દ્રષ્ટિએ, ગુણભારની દ્રષ્ટિએ એનું મૂલ્ય છે. એટલે ગુજરાતી ઉપર આપણે જો વધારે ને વધારે ધ્યાન આપીએ, અને ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ ગુજરાતી ઉપર ધ્યાન આપ્યું છે એ લોકોને એનો બહુ જ લાભ થયો છે. એટલે કટ ઓફ માર્ક્સની ઉપર પહોંચવા માટે, કારણ કે આ તો એક કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા છે, એટલે કટ ઓફ માર્ક્સની ઉપર જવામાં ગુજરાતીએ બહુ મદદ કરી છે. અને નવાઈ લાગે કે અંગ્રેજી માધ્યમમાં નિશાળમાં ભણ્યા હોય અને કોલેજમાં તો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા જ હોય એવા એન્જિનિયર થયેલા અને મેડિકલ સાયન્સમાંથી MBBS અને MD થયેલા વિદ્યાર્થીઓએ પણ ગુજરાતી મેઇન્સ વિષય રાખીને યુપીએસસીની પરીક્ષામાં પાસ થવાની, સફળતા મેળવવાની નોંધ લેવાય એ રીતની એ કરી છે. 32મો નંબર જે ગઈ વખતે આવ્યો, કદાચ એમનો પરિચય તમને આનંદ પટેલનો કરાવ્યો હશે. તો
ડૉક્ટર હર્ષદ પટેલ. તો આ બધા વિદ્યાર્થીઓ એ બધા ગુજરાતી મેઇન્સ સાથે પાસ થયા. ગુજરાતીનો જે અભ્યાસક્રમ છે એ બહુ સરળ છે પ્રમાણમાં. એમાં 3 મુખ્ય બાબતો છે કે એ અભ્યાસક્રમ એટલો બધો ચોકસાઈપૂર્વક મૂકવામાં આવ્યો છે અને એટલો બધો તમે સમજી શકો એવો સરળ રીતતાથી મૂકવામાં આવ્યો છે કે સામાન્ય વિદ્યાર્થી પણ સમજી શકે કે મારે આમાં કયા કયા મુદ્દાઓની તૈયારી કરવાની છે. એ સૌથી વધારે મોટો લાભ છે. એટલે 2 પેપર્સમાં જે અભ્યાસક્રમ વહેંચવામાં આવ્યો છે એમાં પહેલા પેપરમાં ગુજરાતી ભાષાનું સામાન્ય વ્યાકરણ, આપણે સાદા શબ્દોમાં કહીએ તો ભાષા વિજ્ઞાન એવો મોટો શબ્દ ન વાપરીએ, પણ ગુજરાતી ભાષાનું સામાન્ય વ્યાકરણ, ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા શું છે, ગુજરાતી ભાષાની વાક્ય રચનાઓ કેવી હોય છે, એમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે આવે, એમાં સાદું વાક્ય કેવી રીતે આવે, એમાં કર્તરી વાક્ય શું હોય, કર્મણી વાક્ય શું હોય, સાદી વાત. અને એ જો બરાબર પાકું કરો તો 300 માર્કના પેપરમાં સામાન્ય રીતે 1 સવાલ અથવા 1.5 સવાલ એટલે 60 માર્ક અથવા 90 માર્ક્સ એના હોય છે. અને એ પછી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ હેમચંદ્રાચાર્યથી શરૂ થાય તે છેઠ હેમંત દેસાઈ સુધી. એટલે તમારે આપણા બધા જ સાહિત્યકારો અને મુખ્ય સાહિત્ય સ્વરૂપો એટલે પદ સાહિત્યથી શરૂ કરીને, ફાગુ સાહિત્યથી શરૂ કરીને, રાસ સાહિત્યથી શરૂ કરીને, આખ્યાનથી શરૂ કરીને તે અત્યારના નવલકથા, વાર્તા, નાટક, ઉર્મિકાવ્ય, સોનેટ, આ બધા સાહિત્ય સ્વરૂપો કેવી રીતે વિકસ્યા ગુજરાતી સાહિત્યમાં. અને બહુ રસિક છે આખો ઇતિહાસ, કારણ કે સાહિત્ય પોતે જ રસિક વિષય છે. તો એનો આખો ઇતિહાસ તમારે ભણવાનો છે અને એ લગભગ 200 માર્કનો હોય છે. એટલે કુલ 300 માર્કનું પહેલું પેપર, એમાં લગભગ 60થી 90 માર્ક ગુજરાતી વ્યાકરણના હોય અને લગભગ 200-250 માર્ક એ ઇતિહાસના હોય. આ રીતનું એનું વિભાજન સામાન્ય રીતે કરવામાં આવે છે. એવું જરૂરી નથી, પણ સામાન્ય રીતે આવું વિભાજન છે. બીજું પેપર છે એ તો અત્યંત રસિક છે. ગુજરાતી સાહિત્યની જે ઉત્તમ કૃતિઓ છે એનો અભ્યાસ તમારે એમાં કરવાનો છે. એમાં વસંત વિલાસ ફાગુથી માંડીને સુદામા ચરિત અને અખે ગીતા અને મારી હકીકત, ફારબસ વિરહ, આ બધી કૃતિઓ તમારે ભણવાની છે. એનું પહેલું સેક્શન છે. એમાં તમારે કુલ 9 કૃતિઓ ભણવાની છે અને બધી રસ પડે એવી કૃતિઓ છે. પૂર્વાલાપ છે, એમાં રાઈનો પર્વત છે, એમાં સરસ્વતીચંદ્ર છે પહેલા વિભાગમાં. આવી બધી કૃતિઓ ભણવાની છે. અને સરસ્વતીચંદ્ર તો તમે જાણો છો કે છેલ્લા 20 વર્ષથી આ અભ્યાસક્રમની અંદર રાખી મૂક્યો છે અભ્યાસક્રમ ઘડનારાઓએ. એટલી બધી ઉત્તમ કૃતિ છે કે હું તો એમ માનું કે દરેક ગુજરાતીએ આ સરસ્વતીચંદ્રની કૃતિ એનો તો પરિચય દરેક સાહિત્યના માત્ર નહીં પણ દરેક ગુજરાતીને એનો પરિચય હોવો જોઈએ. એટલી બધી ઉત્તમ કૃતિ છે. કારણ કે દર્શકે એમ કહ્યું કે ગુજરાત આખા જગત સમક્ષ મૂકી શકે એવી 2 વસ્તુઓ છે. એક ગાંધીજીનું સત્યના પ્રયોગો અને બીજું ગોવર્ધન નામનું સરસ્વતીચંદ્ર. આ સત્યના પ્રયોગો આ જગતમાં એવો કોઈ માણસ નહીં હોય કે જેણે સંક્ષિપ્ત સત્યના પ્રયોગો પણ નહીં વાંચ્યું હોય. તમને બધાને ખબર છે કે 89 ભાષાની અંદર સૌથી વધારે વેચાયેલી 89 ભાષામાં જેનું ભાષાંતર થયું છે અને સૌથી વધારે વેચાયેલી સત્યના પ્રયોગો છે. અને સત્યના પ્રયોગો જેને આધારે લખાઈ છે એ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક તમારે ભણવાનું છે બીજા વિભાગમાં. એ પણ બહુ રસિક છે. ગાંધીજીના સત્ય અને અહિંસાના જે ખ્યાલો છે, જે મૂળભૂત પાયાના ખ્યાલો છે. ગાંધીજી કહે છે કે આ મારા ખ્યાલો નથી, આ તો ભારતીય સંસ્કૃતિના ખ્યાલો છે, માનવ જાતના ખ્યાલો છે. સત્ય અને અહિંસા વગર આપણો વારો નથી. એના પાયા ઉપર જ એમણે હિન્દ સ્વરાજ લખ્યું. નાનકડું પુસ્તક છે, 81 પાનાનું. અને એને આધારે એમણે સત્યના પ્રયોગો, જીવનમાં સત્યના પ્રયોગો કર્યા. અને સત્ય આવે એટલે અહિંસા આપોઆપ આવે. એની વાત એમણે હિન્દ સ્વરાજમાં કરી છે. તો હિન્દ સ્વરાજ છે, પાટણની પ્રભુતા છે, માનવીની ભવાઈ છે, ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ છે, ઉમાશંકરભાઈ જોશીનું સપ્તપદી નામનો કાવ્ય સંગ્રહ છે. એટલે બીજા વિભાગમાં પણ રસ જનાંતિકે સુરેશ જોશીનું છે. એટલે બીજા વિભાગમાં પણ સરસ સાહિત્ય કૃતિઓ તમારે ભણવાની છે. એટલે એટલું બધું ચોક્કસ છે. અને આ બધી જ સાહિત્ય કૃતિઓ તમે જરાક જૂના પેપરો જુઓ તો તમને ખબર પડે કે BA અને MA કક્ષાએ તમે જે રીતે ભણો છો એ જ રીતે ભણવાની છે. ફેર એટલો
કે તમારે એનો એક ઓવરઓલ વ્યૂ, એનું કોઈ બહુ જ હાઈફાઈ ક્રિટિસિઝમ એટલે બહુ ઊંચી કક્ષાનું વિવેચન કરવાની જરૂર નથી, પણ માત્ર પરિચય અને સમીક્ષા. મૂલ્યાંકન તો ક્યારેક જ પૂછવામાં આવે. અને આ ત્રણેય વચ્ચેનો તફાવત તમને ખબર છે કે પરિચય કરો એમાં એવું લખ્યું છે કે કૃતિ, અને એમાંથી તમને સંદર્ભ સાથે વાક્યો પણ પૂછે. કે સુદામા ચરિતમાંથી તમને પૂછે કે પિતાજી એવું લાવજો જેણે જાય અમારી ભૂખ. આ કાવ્ય પંક્તિ કોણ બોલ્યું, ક્યારે બોલ્યું, કોને ઉદ્દેશીને બોલ્યું, એ બધું તમારે લખવાનું હોય. એટલે તમારે સુદામા ચરિત જરાક ઝીણવટથી વાંચવું પડે 2-3 વખત, પણ એ તો રસનો વિષય છે. હું તો વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે જ્યારે તમને બીજા વિષયો, ઇકોનોમિક્સ હોય, પબેડ હોય, લો હોય, આવા બીજા વિષયો, સમાજશાસ્ત્ર હોય, એવા બીજા વિષયો તમે રાખ્યા હોય અને તમને ઇવન તમારો જીકે હોય, એ વાંચતા વાંચતા જ્યારે તમને એમ લાગે કે હવે જરાક મગજ થાક્યું, જરાક હવે સહેજ કંટાળો આવે છે, તો આ સાહિત્ય રાખ્યું હોય તો એ તમને એક રિફ્રેશમેન્ટ પૂરું પાડે છે. એ તમારા મગજને વળી પાછું નવી કામગીરી માટે તૈયાર કરે છે. અને વિદ્યાર્થીઓનો એનો અનુભવ છે. એટલું જ નહીં, કેટલીક વખત તો આપણને એમ થાય કે આ ગુજરાતી વિષય રાખવાથી જીવનમાં શું ઉપયોગી થાય. જે લોકોએ ગુજરાતી વિષય રાખ્યો છે, મેં તમને કહ્યું એમ 10મા ધોરણ પછી ગુજરાતી ભણ્યા જ ન હોય, ગ્રેજ્યુએશન સુધી એન્જિનિયરિંગ કર્યું હોય, MBA કર્યું હોય, BCom કર્યું હોય, એ બધા વિદ્યાર્થીઓએ ગુજરાતી રાખ્યું છે. ને હવે ગુજરાતીમાં એમને એટલો બધો રસ પડે છે કે એ લોકો મને કહે કે સાહેબ આ શબ્દનો અર્થ શું થાય, ચોકસાઈથી અમને કહો, અમારે અમારી ફાઇલમાં નોંધ કરવાની છે. તો અમે નોંધ કરતી વખતે આ શબ્દ બહુ ચોકસાઈથી વાપરીએ. એ લોકો પોતાની પાસે ગુજરાતીનો શબ્દકોશ રાખે છે. અને આ બહુ સારી ટેવ છે કે જ્યારે તમે અધિકારી થાઓ ત્યારે જો તમારી ભાષા બહુ ચોક્કસ ના હોય, તમે તમારી ભાષાને જો બહુ સારી રીતે વાપરી ન શકતા હો, તો બહુ મોટા ગોટાળાઓ થવાનો સંભવ હોય છે. અને એ કેવા ગોટાળાઓ થતા હોય છે એ તમે બધા જાણો છો. હું તો એક તમને નાનકડું ઉદાહરણ આપું કે આપણે લોકો એમ માનીએ કે નેક એટલે પ્રામાણિક અને પ્રામાણિક એટલે ઈમાનદાર. આપણે તો એમ માનીએ કે આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે. કોષમાં જુઓ તો નેક એટલે પ્રામાણિક મળે, પ્રામાણિક એટલે નેક અને ઈમાનદાર મળે, ઈમાનદાર એટલે પ્રામાણિક અને નેક મળે. પણ આ ત્રણેય શબ્દો વચ્ચેનો જે એક નાનકડો ઝીણો તફાવત છે, એ જો બરાબર તમે સમજતા હો, આ તો ઉદાહરણ આપું છું, તો તમારી ભાષાનું જે અવગમન છે, કોમ્યુનિકેશન છે, એ બહુ ચોકસાઈપૂર્વક થાય. નેક છે અથવા નેકી છે, એના ઉપરથી બનેલો શબ્દ, એનો નેગેટિવ શબ્દ જ નહીં મળે. પ્રામાણિકનો મળશે અપ્રામાણિક, ઈમાનદારનો મળશે બેઈમાન. પણ નેકનો નેગેટિવ શબ્દ શોધી કાઢો ગુજરાતી ભાષામાંથી, અથવા આ શબ્દ અરબી ફારસીમાંથી ઉર્દુ હિન્દીમાં થઈ અને ગુજરાતીમાં આવ્યો, શોધી કાઢો. નેક શબ્દ એવો છે કે જેમાં નેગેટિવનેસ એટલે કે એનું નકારાત્મક પાસું હોઈ જ ન શકે. એટલે નેક આ મૂળ એનો અર્થ છે હદ. જે પોતાની હદ, પોતાની સીમાઓ જે જાણે છે, માનવ તરીકેની, માણસ તરીકેની, એ નેક છે. એટલે નેક માણસ છે એ કોઈ દિવસ ખોટું ન કરી શકે. નેક માણસ છે એ વિવેકી હોય. નેક માણસ છે એ બેસિકલી, મૂળભૂત રીતે, તાત્વિક રીતે માણસ હોય, સારો માણસ હોય, ભલો માણસ હોય. પ્રામાણિક માણસ ક્યારેક અપ્રામાણિક થઈ શકે, તમારી સાથે પ્રામાણિક હોય કે બીજે ક્યાંક અપ્રામાણિક થઈ શકે. એટલે અપ્રામાણિક એવું નેગેટિવ શબ્દ એને માટે આપવામાં આવ્યો. જોયું? એટલે આપણે એમ માનીએ કે નેક અને પ્રામાણિક, ના, પ્રામાણિક થવાય છે અને નેક તો હોવાય જ છે. એ પાયાની બાબત છે. તમારી અંદર જ ભગવાને નેકી તો આપેલી છે. પછી તમે એને ઢાંકી દો એ બધી વાત જુદી વ્યવહારુપણામાં. પણ નેક હોવું એ માણસનો, માણસ તરીકેનો, મનુષ્યત્વનો એ પાયાનો ગુણ છે. આ બાબત જો તમે સમજ્યા હો તો તમે નેક વાપરો ત્યારે તમે આ પાયાનો ગુણ વાપરો છો, પ્રામાણિક વાપરો છો ત્યારે તમે વ્યવહારુતાનો ગુણ વાપરો છો. કારણ કે તમે જાણો છો કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તમારા સમાજમાં વ્યવહારમાં સારા માણસ ગણાવવું હોય, આ ગણાવવું હોય, સારા માણસ હોવું હોય એમ નહીં, સારા માણસ ગણાવવું હોય તો પ્રામાણિક થવું, પ્રામાણિક હોવાનો દેખાવ કરવો, કમસે કમ હૃદયમાં ભલે અપ્રામાણિક હો. જોયું બંને વચ્ચેનો તફાવત. અને ઈમાન ધર્મ સાથે જાય છે. અને ઈમાનદાર એટલે જે ધર્મભીરુ છે, ધર્મને સમજે છે, એનો અર્થ તો પાછો બહુ મોટો થાય છે. એટલે જે પ્રામાણિક હોય તે ઈમાનદાર હોય જ એવું જરૂરી નથી. આ બધા નાના
મૂલ્યોના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો ભાષા તમને બરાબર સમજાવે છે. તો આ બધી બાબતો ઝીણવટમાં લઈ જાય છે, અને આ બધી કૃતિઓ તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને ખાસ કરીને તમે જ્યારે તમારી ભાષાને બરાબર પલોટશો, આ ભાષાને પલોટવી આ બહુ જ અગત્યનું કામ છે. ઘણા અધિકારીઓ એવા હોય છે કે જે લોકોને પાસે બહુ જ જ્ઞાન હોય છે, વહીવટનું જ્ઞાન બહુ સારું હોય, અને એમની કુનેહ પણ બહુ સારી હોય, કાબેલિયત પણ એમની બહુ જ સારી હોય, પણ એમને પેલું પોતાની વાતને બરાબર રજૂ કરતાં બરાબર ફાવતું ન હોય. અંગ્રેજીમાં પણ બહુ સારી રીતે રજૂ કરી શકે, અંગ્રેજી ઉપર એમની પકડ બહુ સારી હોય, પણ ગુજરાતી ઉપર પકડ બહુ સારી ન હોય. પણ કામ તો ગુજરાતમાં કરવાનું હોય, ગુજરાતના માણસો સાથે વાત કરવાની હોય, અને ત્યારે એ કેટલીક વખત પોતે તકલીફમાં મુકાઈ જાય અને સામા માણસોની તકલીફમાં મૂકે. એટલે ગુજરાતી વિષયનું જરાય ઇમ્પોર્ટન્સ ઓછું છે, મહત્ત્વ ઓછું છે એવું માનવાને કારણ નથી. માત્ર ગુણની દ્રષ્ટિએ નહીં, પણ જીવનમાં આગળ વધવા માટે પણ ગુજરાતી ઉપરની પકડ, એટલે નિબંધના પેપરમાં તો શરૂઆતમાં જ લખ્યું છે કે વ્યક્તિની વિષય ઉપરની પકડ એની ભાષા ઉપરની પકડની સાથે સમાંતર જાય છે. આ નિબંધના પેપરમાં આવું લખેલું છે. એટલે કે તમને બહુ જ સરસ વિષય આવડતો હોય, દાખલા તરીકે તમને એમ ખબર હોય કે આર્થિક ઉદારીકરણ, તો તમને આર્થિક ઉદારીકરણનો વિષય બહુ જ સરસ આવડતો હોય, પણ તમે એને સરસ ભાષાની અંદર બહુ જ ચોકસાઈપૂર્વક તમારા વિચારોને તર્કપૂર્ણ આવે એ રીતે, અને પેલાને વાંચવો ગમે એવી રીતે, આ અગત્યની વસ્તુ છે, વાંચવો ગમે એવી રીતે. અંગ્રેજીમાં જેને લ્યુસિડલી કહે છે, પેલો વાંચતો જાય અને એને મજા પડ્યા કરે.